અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વધુ એક રેસ્ટોરન્ટમાંથી ખાવામાંથી બંદો નીકળ્યો છે. સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ ફરીથી વિવાદમાં આવી ગઈ છે. તો દાલ ફ્રાયમાં બંદો નીકળતા વિવાદ વકર્યો છે. ફરી એકવાર મોંઘી રેસ્ટોરન્ટમાં આરોગ્યનું જોખમ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતામાં બેદરકારી રાખતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તો ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવી રહ્યા છે. ભોગ બનેલ ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે. કેમ આટલા બનાવો છતાં પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય છે, તે એક મોટો પ્રશ્ન અહીં ઉભો થાય છે. કસૂરવાર રેસ્ટોરન્ટ ધારકો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે. અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વધુ એક રેસ્ટોરન્ટ ફરીથી વિવાદમાં આવી ગઈ છે, કારણ કે તેમના ભોજનમાંથી બંદો નીકળ્યો છે. ગ્રાહકને દિન પ્રતિદિન આવા કડવા અનુભવ થઈ રહ્યા છે. સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ વિવાદમાં આવી ગઈ છે. તો દાલ ફ્રાય મંગાવવામાં આવી, ત્યારે દાલ ફ્રાયમાં બંદો નીકળતા આખો વિવાદ વકર્યો હતો. ફરી એકવાર મોંઘી રેસ્ટોરન્ટમાં આરોગ્યનું જોખમ જોવા મળી રહ્યું છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદમાંથી વધુ એક રેસ્ટોરન્ટમાંથી ખાવામાંથી બંદો નીકળ્યો છે. ગ્રાહકોને દિન પ્રતિદિન આવા કડવા અનુભવ પ્રાપ્ત થઈ રહ્યા છે. શું છે વધુ માહિતી? રિયાલી, જે રીતે રેસ્ટોરન્ટની અંદર છેલ્લા ઘણા સમયથી જે જંતુઓ નીકળવાના બનાવો બની રહ્યા છે, તે સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક માત્ર જે દેખાવના ભપકા હોય છે અને મોંઘીદાર જે રેસ્ટોરન્ટ હોય છે તેમાં ગુણવત્તાસભર ખાવાનું નથી મળતું, તે અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. અગાઉ પણ ઘણી બધી રેસ્ટોરન્ટોમાંથી બંદો નીકળવાના, ઈયળ નીકળવાના, ગરોળી નીકળવાના બનાવો સંખ્યાબંધ બનેલા છે. ત્યાં ફરી એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે રખિયાલ છે, એ રખિયાલ વિસ્તારમાં આવેલા અજીત મિલ 4 રસ્તા પાસે સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિનું જ્યારે શ્રીમંતનો પ્રોગ્રામ ચાલતો હતો, ત્યાં શ્રીમંતના પ્રોગ્રામ દરમિયાન તેમના દાલ ફ્રાયમાંથી બંદો નીકળ્યો હોવાની હકીકત સામે આવી છે. અને જ્યારે તેમણે રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી, ત્યારે ક્યાંક ને ક્યાંક તે લોકો ઠાગા ઠૈયા કરી રહ્યા હતા. આ બાબતને લઈને ક્યાંક જે ભોગ બનનાર વ્યક્તિ છે, કે જે દાલ ફ્રાય ખાતા હતા, તે વ્યક્તિએ હવે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારણ કે જે રીતે આરોગ્યને લઈને ચેડા કરવામાં આવી રહ્યા છે, કારણ કે રેસ્ટોરન્ટ મન ફાવે ત્યાં ભાવ તો લેશે અને આરોગ્યની વાત પણ કરે છે, સ્વચ્છતાની વાત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટના માલિકો માત્ર ને માત્ર દેખાવો કરતા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. માત્ર જગારા મારતી રેસ્ટોરન્ટમાં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળશે તેની કોઈ ગેરંટી નથી, એ આ વાત પરથી સાબિત થાય છે. અને એટલા માટે જે રીતે હાલમાં સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ કે જે રખિયાલના અજીત મિલ 4 રસ્તા પાસે આવેલી છે, ત્યાં જે બંદાની જે ઘટના સામે આવી છે, તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો માહોલ બન્યો છે. અને સાથે જ જે વ્યક્તિનો પ્રસંગ હતો, તે વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે. મહત્વનું છે કે આટલા બધા બનાવો બની રહ્યા છે, તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના હજી સુધી નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. કોર્પોરેશન તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અને એટલે જ અત્યારે હાલમાં જે રીતે હવે વારંવાર જે આ જંતુઓ નીકળવાની ઘટના બની રહી છે, ત્યારે કોર્પોરેશન શું જી વિશાલ સમગ્ર માહિતી